ખેડાના કઠલાલા તાલુકાના ગણેશપુરા ગામના એક 9 માસના બાળકને રમતા રમતા 3.5 સેન્ટીમીટરની સેફટી પિન ગળી લીધી હતી. રાત્રે આ ઘટના બનતા ગભરાયેલા માતા પિતા બાળકને લઈને નજીકની હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ ત્યાં યોગ્ય સારવાર ન મળતા તેઓ નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા. અહીં બાળરોગ નિષ્ણાત ડોક્ટર સુપ્રીત પ્રભુએ બાળકનો એક્સરે કર્યા બાદ તરત જ એન્ડોસ્કોપીની મદદથી માત્ર 2 મિનિટમાં બાળકના ગળામાંથી સેફટી પિન સફળતાપૂર્વક બહાર કાઢી હતી. ડોક્ટરની સમયસર અને કુશળ સારવારને કારણે બાળકનો આબાદ બચાવ થયો હતો. બાળકને સ્વસ્થ જોઈને પરિવારના જીવમાં જીવ આવ્યો અને તેમણે ડોક્ટરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ પિન્ટુ ચૌહાણ. ક્યાંના છો? ગણેશપુરા. શું થયું હતું બાળકને અને ઓપરેશન કરવામાં આવ્યું છે? આપણા પિન કરી સાપટી પિન કરી ગયા 2-3 ઇંચની હતી. અહીંયા પછી કેવી સારું રીતે બાળક સેફટી પિન કરી ગયું? એટલે રમતા રમતા કરી ગયું. તો તમે ક્યારે અહીંયા હોસ્પિટલમાં આવ્યા અને કેમની સારવાર થઈ? શું કહેશો? અહીંયા 2 વાગે આવ્યા, સાહેબને ફોન કર્યો, ફોન અર્જન્ટમાં આવી ગયા સાહેબ. સારવાર સારી રહી. ઓપરેશન કેટલા સમય ચાલ્યું? શું થયું ઓપરેશન? ઓપરેશનમાં 5 થી 10 મિનિટ જેવું ચાલ્યું, પણ સારું. અત્યારે બાળક કેવી સ્થિતિમાં છે? શું કહેશો? અત્યારે તો કમ્પ્લીટ છે, કમ્પ્લીટ રમવા. ક્યારે રજા આપવાનું છે? રજા અત્યારે 6:30 આજુબાજુ. જી સર, આપનું નામ, પરિચય અને આજે કયા ઓપરેશનમાં આપને સફળતા મળી? શું કહેશો? અચ્છા, મારું નામ ડૉક્ટર સુપ્રીત પ્રભુ છે. હું લગભગ 25 વર્ષથી અહીં નડિયાદમાં પ્રેક્ટિસ કરું છું. બરાબર, ENT પ્રેક્ટિસ ચાલે છે મારી. તો હું ઇનફેક્ટ આજે બપોરે મારા પપ્પા પડી ગયેલા, તો મારે બરોડા જવું પડ્યું. તો હું બરોડા ગયો અને હું બરોડા પહોંચ્યો ત્યારે સડનલી મારે અહીં હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને મને આ એક્સરે મોકલવામાં આવ્યું કે આવું પેશન્ટ આવ્યું છે. 9 મહિનાનો બાળક છે. એ 2-3 હોસ્પિટલમાં જઈને પછી અહીં આવેલો. બધા એને રિફ્યુઝ કરેલું કે ડિફિકલ્ટ છે આ કાઢવા માટે, કેમ કે આ એને જે આપણે નોર્મલ સેફટી પિન કહીએ, આ જે સેફટી પિન છે એ સેફટી પિન એને ભરાઈ ગયેલી હતી. હવે સેફટી પિનનું એક આપણે સેફટી પિન એને એટલા માટે સેફટી કહીએ કેમ કે એનું જે સોય વાળું છે એ આપણે લોક કરી શકીએ, પણ આનું કોઈ કારણવશ એનું ઉપરનું લોક તૂટી ગયેલું, એટલે આ ખુલ્લું હતું અને 9 મહિનાનું બાળક એ ગળી ગયેલું. હવે ગળવામાં 2 ઓપ્શન, એટલે અંદર જાય આ પિન તો શું થાય, ઊંધું બી જઈ શકે, કાં તો આમ સ્ટ્રેટ બી હોઈ શકે. ઊંધું હોય તો અમારે ઇઝી પડે, કેમ કે શું છે કે આમ ઊંધું હોય તો એને કાઢવું સહેલું પડે. જ્યારે આવી રીતે ભરાઈ ગયું હોય, જેવી રીતે એક્સરેમાં બતાવ્યું છે, તો પ્રોબ્લેમ શું થાય, બંને એની પોઇન્ટેડ એજ ઉપર હોય અને બધા ક્રિટિકલ સ્ટ્રક્ચર્સ અહીં ગળામાં એની પાસે જ હોય અને આપણે જો કાઢતી વખતે જો એને ના ધ્યાન રાખીએ તો પછી ફૂલ ટેર થઈ જાય. 9 મહિનાનું બાળક એટલે થોડું એક નસ બી એમાં જો કપાઈ જાય કે કશું હોય અને બ્લીડિંગ થઈ જાય તો પછી બહુ ડિફિકલ્ટ થાય એને કંટ્રોલ કરવું. એટલે અમે દૂરબીનમાં એ પિનની સોય પહેલા અંદર લઈ લીધી, એક સોય, અને પછી એને સ્લાઇડ ટિલ્ટ કરીને પછી બહાર કાઢ્યું તાકે બીજી સોય કઈ ઘસાય કે નહીં એ રીતે. પેશન્ટ કઈ જગ્યાનું હતું? એ કટલાલ બાજુનું હતું પેશન્ટ અને લગભગ આઈ થિંક નડિયાદમાં કંઈક 1-1.5 કલાક પહેલા આવેલું, પણ પછી આવું થયું. હવે હું ત્યાં પપ્પાને જોવા ગયેલો, લિટરલી બહાર ઉતર્યો, અંદર ગયો ને એટલે ઉતર્યો ને આવું આવ્યું એટલે મેં અંદર જોઈને ખાલી એમને જોયું કે મેજર કંઈક ઇન્જરી નથી અને હું ઇમિડિયેટલી બરોડાથી પછી પાછો નીકળ્યો. બરાબર, મને જ ખબર છે કેટલા સ્પીડે હું આવ્યો છું, કેમ કે 40 મિનિટમાં હું પહોંચી ગયો. પછી અહીં ત્યાં સુધી એનેસ્થેટિસ્ટ ડૉક્ટર છે કે બીજામાં એ છે જુનિયર, એ લોકોએ બધું રેડી રાખેલું અને તરત અમે લઈને પછી પેશન્ટને આ રિમૂવ કર્યું. એક કાઢતા બહુ ટાઈમ નહીં લાગ્યો, 1-1.5 મિનિટ કે 2 મિનિટ લાગ્યું, પણ એને જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે જો ભરાવો તો આમાં કલાક બી લાગી શકે એવી રીતે, પણ ફોર્ચ્યુનેટલી સ્મૂથલી ગયું એને ટેકનિકથી અમે કાઢી શકીએ. ઓપરેશન કેટલા સમય ચાલ્યું અને અહીંયા સારવાર હેઠળ પેશન્ટ કેટલા સમય રોકાયા હતા? હા, એટલે પેશન્ટને હમણાં નીકળી ગયું છે, એટલે પેશન્ટને અમે બસ ઓબ્ઝર્વેશનમાં રાખ્યું છે, વોર્ડમાં જ છે પેશન્ટ. સાંજ સુધી અમે રાખીશું, એટલે અત્યારે 7-1 વાગ્યા સુધી થોડું ઓરલી મોટેથી સ્ટાર્ટ કરીશું. મોડેથી લેવાતું હોય, દાવણ બાવણ લેતું હોય તો પછી આપણે રજા આપી દઈશું. પેશન્ટ સારવાર હેઠળ કેટલા દિવસ અહીંયા રોકાયું હતું? આજે જ આવ્યું હતું, આજે બપોરે જ આવ્યું હતું. બપોરે આ એમરજન્સીમાં થયું, અમે કાઢ્યું અને સાંજે હવે બધું સારું છે એટલે સાંજે રજા આપી દઈશું. સેફ્ટી પિન કેટલા ફૂટની હશે? એ 4 થી 5 ઇંચનું હતું.